જ્યારે આ નવધા ભક્તિનું સંકલન ગોતતી હતી, કેટલા બધા પુસ્તકોમાં આ ગોત્યું. આમ ખબર છે કે આ પુસ્તકમાં છે, પરંતુ એ પુસ્તક અત્યારે હાજર ના હોય અને બીજામાં ગોતવું હોય તો કેવો અનુભવ થાય. એ અનુભવ અત્યારે પ્રભુએ જાણે આત્મામાં રમણ કરી રહ્યા હોય અને આપણે કેમ ફાસોફાસ ફૂદેડી ફરીએ, ચકેડી ફરીએ અને કંઈ દેખાય નહીં, કંઈ સૂઝબૂઝ ના રહે, એવો અનુભવ પ્રભુ કરાવે છે. અને જ્યારે આપણામાં નિસાધનતા પ્રવેશે ને કે હે પ્રભુ હવે નહીં મળે તો હું કેમ કરીશ, બસ ત્યાં તો પ્રભુ એવો ચક્ર ફેરવે છે કે બધું જ શોધી આપે છે. આમ પ્રભુ દરરોજ આપણી સાથે ખેલે છે. એવું નથી કે આ નવવિલાસના દિવસોમાં જ પ્રભુ રમણ કરે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ જ પ્રભુ રમણ કરે છે. નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર, એવી રીતે પ્રભુ અલગ અલગ પ્રકારે આપણને અનુભવ કરાવે છે. તો આ આત્માના મનોમંથન સ્વરૂપે આ બધું આપણને સંકલન પ્રાપ્ત થયું છે કે જેનો અનેરો આનંદ આજે આપણે માણીશું. તો ચાલો સૌ પ્રથમ શ્રી મહાપ્રભુજીએ જે નવધા ભક્તિ વર્ણવેલી છે તેનું ભાવ દર્શન કરીએ.